ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના આ એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. યાકૂબનો પત્ર તેનો પહેલો અધ્યાય તેની 17મી કલમ. ત્યાં લખ્યું છે, દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમજ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઉતરે છે. વલાઓ, આજના વચનમાં બહુ સ્પષ્ટ રીતે એ બાબત લખવામાં આવી છે કે દરેક ઉત્તમ બાબતો ક્યાંથી આવે છે, અને લખ્યું છે ઉપરથી, એટલે કે સ્વર્ગમાંથી. આપણે પ્રાર્થના કરીએ છીએ કે ઓ સ્વર્ગમાંના અમારા પિતા, ઓ આકાશમાંના અમારા બાપ. ભલાઓ, સ્વર્ગમાં આપણો પિતા છે કે જે આપણા માંગ્યા અને આપણા કલ્પ્યા કરતા વિશેષ આપણે સારું તે કરી શકે છે. અને એ પિતા એના બાળકોને જેવી તેવી બાબત આપવા નથી ઈચ્છતા. એમના બાળકોને ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ આપવા માટે ઈચ્છા રાખે છે. અને તમે જે વિચારો છો એના કરતાં પણ તે સારી બાબતો આપણા માટે વિચારે છે. યર્મિયા 29:11 પ્રભુનું વચન કહે છે કે જ્યાં સ્વર્ગીય પિતા આપણને કહે છે કે હું તારા માટે જે ઈરાદા રાખું છું એ ઈરાદાને હું જાણું છું, અને એ ઈરાદા ભવિષ્યમાં તને આશા આપવા માટે વિપત્તિને લગતા નથી, પરંતુ શાંતિને લગતા છે. ત્યારે ભલાઓ, એ શાંતિને લગતા ઈરાદાઓમાં પ્રભુ તમને ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ આપીને તે તમને આનંદિત કરવા માંગે છે. પ્રભુનું વચન આપણને કહે છે કે જો પૃથ્વી પરના પિતા કે જે આ જગતના છે, જો તે ભૂંડા હોવા છતાં પોતાના બાળકોને સારાવાના આપી જાણે છે, તો શું સ્વર્ગમાંના પિતા તેનાથી વિશેષ નહીં આપી જાણે? ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, કેમ આ પૃથ્વી પર એ બાબતો સંબંધી જણાવવામાં આવ્યું છે કે પૃથ્વી પરના પિતા, જો કે પૃથ્વી પરના પિતા કયા સંદર્ભમાં જેને ભૂંડા શબ્દ વાપરવામાં આવ્યો? વલાઓ, પૃથ્વી પર જે માણસો છે એ બધા માણસો એક તબક્કે માટીના છે, અને એ માટીના પાત્રની અંદર ક્યાંક કોઈ વ્યક્તિમાં સ્વાર્થ હોય, ક્યાંક કોઈક વ્યક્તિની અંદર ફક્ત ને ફક્ત પોતાના જ વિચારો, પોતાની જ યોજનાઓ અને પોતાના જ કાર્યોમાં પોતે કંઈક જીવનની અંદર સ્વાર્થ સાધવા માંગતા હોય, કે જ્યાં ખોટું પણ ચાલતું હોય, ખોટી રીતે પણ બાબતો મેળવવામાં આવી હોય, ત્યારે વલાઓ, પૃથ્વી પર એક પણ માણસ એવું નથી કે જેણે કદી પાપ ન કર્યું હોય. આજે કોઈક વ્યક્તિ કોઈક ને કોઈક ક્ષેત્રની અંદર તો નબળી છે, પાપ કરે છે, અને એટલા માટે એના જીવનની અંદર એક શબ્દ છે કે પૃથ્વી પર એ વ્યક્તિ ભૂંડી છે, છતાં સારાવાના આપી જાણે છે. જોકે કોઈ બાળક એવું નહીં કે મારા પિતા ભૂંડા છે, પરંતુ પૃથ્વી પરનો કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી, પરંતુ જે સ્વર્ગમાં છે એ સંપૂર્ણ પિતા છે, પવિત્ર છે, અને પ્રકાશોના પિતા છે, જેમનામાં વિકાર નથી, જેમનામાં ફરવાથી પડછાયો પણ પડતો નથી. એ પ્રભુ પાસેથી દરેક ઉત્તમ દાન ઉતરે છે. આજે જો તમે પવિત્ર આત્માનો અભિષેક કહો, આજે જો તમે પવિત્ર આત્માના વરદાનો કહો, આજે તમે કોઈ આત્મિક બાબત કહો કે પછી ભૌતિક બાબત કહો, પરંતુ એ બધાનું જે સ્ત્રોત છે એ તો સ્વર્ગીય પિતા છે, કે જેમની પાસેથી દરેક બાબતો આવે છે. અને આપણે એ જીવનની અંદર નોકરી હોય કે જીવન સાથી હોય, પછી
કે પછી જીવનની અંદર એવી કોઈ પણ આપણી આત્મિક ભૌતિક જરૂરિયાત હોય, પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે બધું સ્વર્ગમાંથી આપણને પૂરું પાડવામાં આવે છે કે આવશે, પરંતુ એ પૂરું પાડનાર એ તો યહોવા ઈરે છે, સ્વર્ગીય પિતા છે, કે જે ઈસુ ખ્રિસ્તના નામમાં આપણી કરેલી પ્રાર્થનાઓનો આપણને જવાબ આપે છે. અને વાલાઓ, પ્રભુ તો ધી બેસ્ટ આપે છે, એટલા માટે ઉત્તમ દાન ને સંપૂર્ણ દાન શબ્દ વપરાયો છે. તો એ પ્રભુ તમારા જીવનમાં જેવું તેવું તમને નહીં આપે, પરંતુ ધી બેસ્ટ આપશે, સર્વશ્રેષ્ઠ આપશે, અને તમે તેનાથી આશીર્વાદિત થશો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે આપેલા આજના દિવસને માટે તમારો આભાર. પિતા પરમેશ્વર, તમારી સ્તુતિ કરું છું, કેમ કે તમે તમારા બાળકોને ઉત્તમ અને વિશેષ દાન આપો છો પ્રભુ. અને અમારા જીવનમાં તમે જે જે આશીર્વાદો આપ્યા, તમે અમારું જે ભલું કર્યું, અમારા જીવનમાં જે પણ શ્રેષ્ઠ અને ઉત્તમ બાબતો તમારા તરફથી મળી, એ સર્વના માટે ધન્યવાદ. પ્રભુ ઈસુના નામે, આમીન. May God bless you. Have a blessed day. Shalom. 2 દિવસની સૌરાષ્ટ્રની મિટિંગ ખૂબ જ આશીર્વાદિત થઈ, અને અત્યારે અમે સૌરાષ્ટ્રથી આજે અમદાવાદમાં જે મિટિંગ છે એ મિટિંગની અંદર અમે જનાર છે. આજની મિટિંગ પણ આશીર્વાદિત થાય તેના માટે પ્રાર્થના કરજો. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ધ લોર્ડ.